Hello everyone, welcome to the lecture of inverse trigonometric function, that is lecture number 12. In this lecture we are going to study some theory and question basis on that theory. First we see the theory sin inverse of 1 by x is equal to cosec inverse x. When x belongs to minus infinity to minus 1, union 1 to infinity means domain of the cosec function. Cos inverse 1 by x is equal to sec inverse x, where x belongs to minus infinity to minus 1, union 1 to infinity. Same to same, domain of the sec inverse is also same as that of the domain of the cosec inverse. Now that is important. Whenever tan inverse 1 by x that is given, then first of all you have to check that thing whether 1 by x that is positive or not. अगर ये positive है, so x greater than 0 છે તો tan inverse 1 by x directly you can write cot inverse x. If x less than 0 છે તો minus pi plus cot inverse x લખવું પડશે. આવું શું કામ થાય છે, એક એક્ઝામ્પલ આપું. અગર આપણે x માઇનસ લઈએ છે, કોઈ એક x માઇનસ લઈને જોઈએ તો લેફ્ટ સાઈડમાં tan inverse લેટ્સ સે મેં અહીંયા વેલ્યુ x બરાબર -1 લઉં છું તો અહીંયા કેટલા થશે લેફ્ટ સાઈડમાં -1. તો લેફ્ટ સાઈડની વેલ્યુ શું આવશે, આન્સર -pi/4. આ લેફ્ટ સાઈડની વેલ્યુ. નાઉ જોઈએ રાઈટ સાઈડની વેલ્યુ જે છે આ -pi પ્લસ cot inverse x. અગર હું -pi નથી લખતો અહીંયા તો શું આન્સર આવશે એ જોઈએ. -pi નથી તો અહીંયા શું થશે, cot inverse -1 થશે ઓન્લી. cot inverse અહીંયા -1 થશે એટલે કેટલો આન્સર આવશે, cot inverse -1. તો કે cot inverse માં -1 આપણને ખબર છે શું થાય, pi minus cot inverse 1. pi minus cot inverse 1 લખવું પડશે એટલે અહીંયા આન્સર કેટલો આવશે, pi minus pi/4 મતલબ 3pi/4. તો લેફ્ટ સાઈડ જે હતી આપણને આન્સર આપતી હતી -pi/4, બટ રાઈટ સાઈડ જે છે આપણને આન્સર આપે છે 3pi/4. તો આ વસ્તુ તો સરખી નહીં થઈ શકે ને કે લેફ્ટ સાઈડ કહે છે મારો આન્સર જે છે -pi/4 છે, રાઈટ સાઈડ નો આન્સર છે 3pi/4. તો -pi/4 અને 3pi/4 બંને વેલ્યુ ઇક્વલ નથી. સો ધેટ્સ વાય આપણે -pi ને આમાં એડ કરવું પડે છે કે આમાં આપણે એડ કરીએ -pi તો જવાબ શું આવી જાય, -pi/4 કે જે લેફ્ટ સાઈડ હતી. તો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ હવે સેમ થાય છે ક્યારે, આ -pi તમે એડ કરો છો તો. અધરવાઇઝ અગર આ જ રાખીએ છે cot inverse x તો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ સેમ નથી થતી. સો ધેટ્સ વાય એડિશનલી -pi લખવું પડે છે. આ -pi શું કામ લખ્યું છે, બીકોઝ અહીંયા આપણને એક વસ્તુ ખબર છે, cot inverse જ્યારે બી આપણે અહીંયા નેગેટિવ વેલ્યુ લેવાની છે તો નેગેટિવ વેલ્યુ લેશો તો cot inverse કયા ક્વોડ્રન્ટમાં આન્સર આપે, સેકન્ડ ક્વોડ્રન્ટમાં. cot inverse સેકન્ડ ક્વોડ્રન્ટમાં આન્સર આપે બીકોઝ આપણને ખબર છે cot inverse x માં x greater than 0 હોય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, અગર x less than 0 હોય તો સેકન્ડ ક્વોડ્રન્ટ. તો cot inverse x આન્સર આપશે સેકન્ડ ક્વોડ્રન્ટમાં x less than 0 ના કેસમાં. અને આ જે છે tan inverse માં અગર એનો ડોમેઇન પોઝિટિવ હોય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ડોમેઇન નેગેટિવ હોય તો ફોર્થ ક્વોડ્રન્ટ. તો અહીંયા શું થશે કે અહીંયા જવાબ આપણને ફોર્થ ક્વોડ્રન્ટમાં મળશે, નેગેટિવ વેલ્યુ પુટ કરીશું તો -pi/4 ફોર્થ ક્વોડ્રન્ટમાં મળે. અહીંયા જવાબ આપણને કેવો મળશે, સેકન્ડ ક્વોડ્રન્ટમાં મળશે 3pi/4. તો લેફ્ટ સાઈડની ફોર્થ ક્વોડ્રન્ટની વેલ્યુ અહીંયા સેકન્ડ ક્વોડ્રન્ટ બરાબર નહીં થાય, એટલા માટે આપણે શું કર્યું, રાઈટ સાઈડને આપણે -pi એડ કર્યા. એટલા માટે શું થઈ ગયું, જે સેકન્ડ ક્વોડ્રન્ટમાં વેલ્યુ જતી હતી એ હવે શેમાં કન્વર્ટ થઈ જશે, ફોર્થ ક્વોડ્રન્ટમાં. સો ધેટ્સ વાય -pi એડ કર્યું છે. चलिए હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્ઝામ્પલ નંબર 34, ફાઇન્ડ ધ મિનિમમ વેલ્યુ ઓફ g of x is equal to pi²/16 cot inverse -x minus cot inverse x. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે and in this question we will use the concept of am greater than or equal to gm, and this concept already we have studied in the 11th trigonometric chapter, but again I am discussing here because some of the students were not in 11th. So what is the am greater than or equal to gm method? તો am greater than or equal to gm means તમે જે સિક્વન્સ અને સિરીઝમાં ભણેલા છો કે am શું હોય છે, એરિથમેટિક મીન. તો એરિથમેટિક મીન કઈ રીતે લેવાનો હોય છે, કોઈ પણ નંબર આપેલા હોય, લેટ્સ સે 3 નંબર આપેલા છે a b અને c, તો એરિથમેટિક મીન આપણે કઈ રીતે લખીએ કે 2b બરાબર a plus c, b બરાબર a plus c/2. આ એરિથમેટિક મીન થશે. અને gm મતલબ શું છે તો કે ગુડ મોર્નિંગ નહીં બટ જીઓમેટ્રિક મીન છે. તો જીઓમેટ્રિક મીન જે છે શું થશે તો કે abc. તો abc જે છે એમાં જીઓમેટ્રિક મીન કઈ રીતે લખાશે, b² = ac, that means b = under root ac.
આ જે છે એ જીઓમેટ્રિક મીન થશે. ઇન શોર્ટ જનરલી કઈ રીતે લખીશું, આ તો મેં અહીંયા શું હતું કે ત્રણ એલિમેન્ટ લીધેલા છે. અહીંયા b નો આપણે લખો તો જીઓમેટ્રિક એરિથમેટિક મીન, તો બે એલિમેન્ટ હતા ડિવાઇડેડ બાય 2 કર્યું, તો અહીંયા જો બે એલિમેન્ટ હતા તો ડિવાઇડેડ બાય 2 થાય છે. અહીંયા બે એલિમેન્ટ હતા તો અહીંયા શું થાય છે, રૂટ આવે છે, મતલબ પાવર કેટલી આવે છે ac ની 1/2 પાવર આવે છે. અહીંયા જેટલા એલિમેન્ટ હશે એટલી પાવર આવશે ઉપર 1/માં. અગર મેં એમ કહું n ના ટર્મ્સમાં લખીએ કે અગર n ટર્મ્સ હોય અહીંયા એડિશનમાં તો નીચે n લખવું પડશે, મતલબ જેટલા ટર્મ્સ છે એટલા લખી દેવાના, નીચે n લખવાનું. અહીંયા શું થશે, અહીંયા n ટર્મ્સ હશે તો જેટલા ટર્મ છે એને મલ્ટીપ્લિકેશનમાં લખવાના, અહીંયા જેટલા ટર્મ છે એને એડિશનમાં લખવાના, નીચે n લખવાનું. અહીંયા જેટલા હો ટર્મ છે બધા મલ્ટીપ્લિકેશનમાં લખવાના અને ઉપર શું લખવાનું પાવરમાં 1/n લખવાનું. અહીંયા બે ટર્મ હતા તો 1/2 લખ્યું છે, અહીંયા એડિશનમાં બે ટર્મ લખ્યા ને નીચે 2 લખ્યું છે. તો ઇન જનરલ કઈ રીતે લખવાનું છે કહી દીધું. કઈ રીતે, તો કે જેટલા હો ટર્મ હોય એને બધાને એડિશનમાં લખવાના, કોના કેસમાં, એરિથમેટિક મીનના કેસમાં. અને નીચે શું લખી દેવાના, જેટલા ટર્મ હોય એટલે નીચે લખી દેવાનો એનો નંબર. n ટર્મ હોય તો નીચે n થશે, 2 ટર્મ હોય તો નીચે 2 થશે, 3 હોય તો નીચે 3 થશે. અને આ કેસમાં જેટલા હો ટર્મ હોય બધા મલ્ટીપ્લિકેશનમાં લખવાના અને ઉપર પાવરમાં 1/, લખવાનું. પછી જેટલા ટર્મ છે એટલા, બે ટર્મ છે તો 1/2, n ટર્મ છે તો 1/n, 3 ટર્મ હોય તો 1/3, લાઈક ધેટ. નાઉ આ ક્વેશ્ચનમાં જોઈએ આપણે વન મોર થિંગ, m greater than or equal to gm મેથડ ક્યારે યુઝ થશે, when we can apply this method. તો આ મેથડ આપણે ત્યારે એપ્લાય કરી શકીશું જ્યારે બી મલ્ટીપ્લિકેશન કરીએ ત્યારે ઓન્લી કોન્સ્ટન્ટ વધે, ડિપેન્ડન્ટ કોઈ ટર્મ નહીં વધવું જોઈએ. ડિપેન્ડન્ટ ઇન ધ સેન્સ કે x વાળો કોઈ ટર્મ નહીં વધવું જોઈએ જે બદલાતું હોય. અગર હું એમ કહું cot inverse x વધે છે અગર બે ટર્મનું મલ્ટીપ્લિકેશન કરતા, તો cot inverse x ની તો વેલ્યુ x ઉપર ડિપેન્ડ કરે છે, એ તો ચેન્જ થઈ શકે છે. જેમ x ની વેલ્યુ ચેન્જ કરશો એમ cot inverse x ની વેલ્યુ ચેન્જ થશે. બટ એવું ટર્મ આવવું જોઈએ કે જે કોઈના ઉપર ડિપેન્ડ નહીં કરતું હોય. cot inverse x તો x ઉપર ડિપેન્ડ કરે છે, તો મલ્ટીપ્લિકેશન કર્યા પછી તમને કોઈ કોન્સ્ટન્ટ ટર્મ મળવું જોઈએ તો આ મેથડ યુઝ થઈ શકશે. કઈ રીતે, તો કે આ એકવાર આ મેથડ આ દાખલામાં યુઝ કરીએ તો થોડો આઈડિયા આવશે કે અહીંયા પહેલા તો m greater than or equal to gm માં ટર્મનો મલ્ટીપ્લિકેશન કરીએ ત્યારે મેં શું કીધું કે તમને કોઈ કોન્સ્ટન્ટ ટર્મ મળવું જોઈએ. જો આ પહેલું ટર્મ છે આ બીજું ટર્મ છે તો એરિથમેટિક મીનમાં તો આપણે શું લખીશું, આ બંને ટર્મનો એડિશન ડિવાઇડેડ બાય 2, બે ટર્મ છે એટલે ડિવાઇડેડ બાય 2. અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm માં શું લખીશું, તો gm માં બંને ટર્મનો મલ્ટીપ્લિકેશન ને પાવરમાં 1/2 કારણ કે બે ટર્મ છે. બટ અહીંયા પ્રોબ્લેમ શું થશે કે આ બે ટર્મનો મલ્ટીપ્લિકેશન કરીએ તો બંને ટર્મમાં આ આની સાથે નહીં કેન્સલ થાય, cot inverse -x હો વધશે અને cot inverse x બી વધશે. મતલબ બંને ટર્મ x ઉપર ડિપેન્ડ કરે છે, તો મલ્ટીપ્લિકેશન કોના ઉપર ડિપેન્ડ કરે છે, મતલબ x ઉપર, કે x ની વેલ્યુ બદલશો એમ એ ટર્મની વેલ્યુ બી બદલશે. તો એ વસ્તુ નહીં ચાલે. એટલા માટે પહેલા આને મારે એવી રીતે સેટ કરવું પડશે કે જેથી હું મલ્ટીપ્લિકેશન કરું ત્યારે x વાળા ટર્મ ઇન્ડિપેન્ડન્ટ ટર્મ હોય એ વધવા જોઈએ, મતલબ કોઈ કોન્સ્ટન્ટ ટર્મ વધવું જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ ટર્મ કે જે કોઈના ઉપર ડિપેન્ડ નહીં કરતું હોય, અને જે ડિપેન્ડ કરતું હોય એ ટર્મ ઉડવા જોઈએ, કેન્સલ થવા જોઈએ. તો પહેલા આને આપણે રીરાઇટ કઈ રીતે કરી શકીશું, તો કે g of x can be written as g of x is equal to pi square divided by 16 cot inverse minus x minus. હવે આપણને એક વસ્તુ ફોર્મ્યુલા ખબર છે કે જ્યારે બી cot inverse minus x લખ્યું હોય ત્યારે આપણે કઈ રીતે લખી શકીએ છીએ, તો કે cot inverse minus x is equal to pi minus cot inverse x. આપણે આ કોઈ તારા યુઝ કરીએ છીએ, હવે ઊંધું યુઝ કરીશું. શું કામ, આને કેન્સલ આઉટ કરવા માટે. મેં શું કીધું, મલ્ટીપ્લિકેશન કરીએ ત્યારે આ ટર્મ આની સાથે ઉડવું જોઈએ, પણ અહીંયા ફરક શું છે, ઓનલી અહીંયા -x છે અહીંયા x જ છે, એટલા માટે નહીં ઉડે બંને ટર્મ. સો ધેટ્સ વાય હું શું કરું છું, આ ટર્મને મેં -x વાળામાં કન્વર્ટ કરું છું કે જેથી ઉડી જશે. તો અહીંયા શું લખાશે, cot inverse x બરાબર શું લખી શકાય, cot inverse x બરાબર pi minus cot inverse minus x લખાશે. તો આ વેલ્યુ અહીંયા રિપ્લેસ કરીશું, તો એ વેલ્યુને ત્યાં રિપ્લેસ કરી દઈએ તો શું બની જશે ટર્મ, pi minus cot inverse minus x. એ વેલ્યુને સબસ્ટિટ્યુટ કરી દીધી અહીંયા ઉપર, તો pi minus cot inverse minus x થઈ ગયું.
હવે જો ટર્મ શું બની જશે તો કે પાઈ સ્ક્વેર બાય 16 cot ઇનવર્સ માઇનસ એક્સ પ્લસ આ માઇનસ માઇનસ પ્લસ cot ઇનવર્સ માઇનસ એક્સ માઇનસ પાઈ. તો આ તો ફિક્સ વેલ્યુ છે. આપણે આની શું જોઈએ છે? આ ટર્મની મિનિમમ વેલ્યુ જોઈએ છે. તો આની મિનિમમ વેલ્યુ લાવી દઈએ, મતલબ આ મિનિમમ જ હશે. તો અહીંયા આપણે જોઈએ તો આની મેક્સિમમ મિનિમમ ફાઇન્ડ કરીએ. આ જે પહેલા બે ટર્મ છે એની, તો એમાં આપણે શું લગાવીશું? એમજીએમ લગાવીશું. એમજીએમ લગાવીએ તો શું થશે? અહીંયા પહેલા તો કે એમ માં પહેલું પદ આ છે, બીજું પદ આ છે. તો કઈ રીતે લખીશું? તો કે પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 16 cot ઇનવર્સ માઇનસ એક્સ પ્લસ cot ઇનવર્સ માઇનસ એક્સ. આ ટર્મને શું કામ નથી લેતા? મેક્સિમમ મિનિમમ આની વેલ્યુ થોડી નીકળવાની છે. આ તો કોન્સ્ટન્ટ ટર્મ છે પાઈ. એ તો મેક્સિમમ કહો કે મિનિમમ, એ તો પાઈ જ રહેવાનું છે. જેની મેક્સિમમ મિનિમમ ફાઇન્ડ કરવાની હોય એ ટર્મને લેવાનો હોય એમજીએમ માં. તો આ બે ટર્મ જે છે x થી ડિપેન્ડન્ટ છે. તો x થી ડિપેન્ડન્ટ છે મતલબ એમાં વેલ્યુ ચેન્જ થઈ શકે. તો એમાં આપણે મેક્સિમમ મિનિમમ ફાઇન્ડ કરીશું. તો અહીંયા ડિવાઇડેડ બાય 2 બીકોઝ બે ટર્મ છે. આ કયો પાર્ટ લખ્યો છે? મેં am નો પાર્ટ લખ્યો છે. મેં am આ સાઈડ શું થશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm. આ બાજુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm નો પાર્ટ લખીશું. તો gm ના પાર્ટમાં મેં હમણાં શું કીધું? લેફ્ટ સાઈડમાં જે ટર્મ છે એને એડિશનમાં લખવાના ડિવાઇડેડ બાય નંબર ઓફ ટર્મ. રાઈટ સાઈડમાં જેટલા ટર્મ છે એને મલ્ટીપ્લિકેશન કરવાનું. હવે જો આને મલ્ટીપ્લાય કરીએ બંને ટર્મને તો cot ઇનવર્સ માઇનસ એક્સ ઉડી જશે. ખાલી વધશે શું? પાઈ સ્ક્વેર બાય 16. તો કોન્સ્ટન્ટ વેલ્યુ વધે છે. તો હમણાં શું કીધું હતું? કોન્સ્ટન્ટ વેલ્યુ વધવી જોઈએ. કોઈ બી x થી ડિપેન્ડન્ટ ટર્મ નહીં મળવું જોઈએ. સો પાઈ સ્ક્વેર બાય 16 ને કેટલા ટર્મ હતા? બે ટર્મ હતા. સો આપણે ઉપર લખીશું 1/2. નાઉ આની આપણે મેક્સિમમ મિનિમમ જોઈતી હતી ને ઉપરની. તો આ રાઈટ સાઈડ જે છે શું થઈ ગઈ? પાઈ બાય 4 થઈ જશે. રાઈટ સાઈડ પાઈ સ્ક્વેર નો અંડરરૂટ પાઈ, 16 નો અંડરરૂટ 4, તો પાઈ બાય 4 થઈ જશે. હવે પાઈ બાય 4 થઈ જાય ને 2 આ બાજુ આવી જાય એટલે વધે કેટલા? તો મેં ડાયરેક્ટલી અહીંયા રાઈટ કરું છું કે પાઈ સ્ક્વેર બાય 16 cot ઇનવર્સ માઇનસ એક્સ પ્લસ cot ઇનવર્સ માઇનસ એક્સ. આ 2 ને भी અહીંયા આપી દીધા. અહીંયા પાઈ બાય 4 હતા એટલે કેટલા થઈ જશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2. આ આન્સર આવી જશે. તો એનો મતલબ શું થયો? આની વેલ્યુ આ પહેલા બે ટર્મ છે એની વેલ્યુ પાઈ બાય 2 અને એના કરતા મોટી છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2 મળ્યો ને આ ટર્મ, કે આ ટર્મની વેલ્યુ પાઈ બાય 2 અને એના કરતા મોટી છે. આપણે આ ટર્મની કેવી વેલ્યુ જોઈએ છે? મિનિમમ વેલ્યુ જોઈએ છે. તો આ ટર્મની બી કેવી વેલ્યુ લેવી પડે? મિનિમમ. આ ટર્મ જે છે પાઈ બાય 2 અને એના કરતા મોટું છે. હવે આ ટર્મને આપણે મિનિમમ બનાવવું હોય તો આની બી કેવી પુટ કરવી પડશે વેલ્યુ? મિનિમમ. તો આની મિનિમમ વેલ્યુ કેટલી છે પહેલા બે ટર્મની? તો કે પાઈ બાય 2. પછી બાકી બધી વેલ્યુ તો પાઈ બાય 2 કરતા મોટી છે. તો અહીંયા પાઈ બાય 2 પુટ કરીએ તો કેટલા થશે? પાઈ બાય 2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ સાઇન શું કામ લખી? આ મિનિમમ વેલ્યુ છે અહીંયા પાઈ બાય 2 પુટ કરી ત્યારે. એના કરતા જે અલગ વેલ્યુ પુટ કરશો એટલે બધી એના કરતા મોટી વેલ્યુ મળશે. તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ પાઈ બાય 2 માઇનસ પાઈ. તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ કેટલા આવી ગયા? માઇનસ પાઈ બાય 2. મતલબ શું થયું? આ એન્ટાયર એક્સપ્રેશન જે છે એ માઇનસ પાઈ બાય 2 અને એના કરતા મોટું હશે. તો મિનિમમ વેલ્યુ કઈ થઈ? માઇનસ પાઈ બાય 2. આજે આની મિનિમમ વેલ્યુ મળી પહેલા બે ટર્મની, એ પુટ કરી દીધી અહીંયા પાઈ બાય 2 માઇનસ પાઈ એટલે માઇનસ પાઈ બાય 2. તો એન્ટાયર ટર્મની મિનિમમ વેલ્યુ કેટલી હશે? માઇનસ પાઈ બાય 2. તો આન્સર થશે કે અહીંયા મિનિમમ વેલ્યુ. વન મોર થિંગ, આ કેસમાં મેક્સિમમ વેલ્યુ નહીં પૂછી શકે તમને, બીકોઝ મેક્સિમમ વેલ્યુ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે છે. સો ધેટ્સ વાય આ કેસમાં એમ અને ગ્રેટર ધેન જેમ ના કેસમાં ઓલવેઝ મિનિમમ વેલ્યુ તમને પૂછેલી હશે. એમ અને ગ્રેટર ધેન જેમ આ કોન્સેપ્ટ જે છે એ થોડા દાખલા ક્વેશ્ચન તમારે કરવા પડશે. ધેન આફ્ટર તમને ખબર પડશે થોડી, બીકોઝ 11th ના કોન્સેપ્ટમાં આવી ગયું છે. ત્યાંથી થોડા દાખલા પ્રેક્ટિસ કરશો કે એમ ગ્રેટર ધેન ઇક્વલ ટુ જેમ કોન્સેપ્ટ કયા કેસમાં કઈ રીતે લગાવવાનો છે. નાઉ વી સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હાજી, નેક્સ્ટ જે છે એ કોમ્પ્લિમેન્ટરી એંગલ છે. તો કોમ્પ્લિમેન્ટરી એંગલ, વોટ ઇઝ ધ કોમ્પ્લિમેન્ટરી એંગલ? આ 10મા ધોરણમાં આવું શીખવાડવામાં આવે. આઈ થિંક તમે ગુજરાતી મીડિયમમાંથી ભણેલા છો, સો આઈ થિંક નહીં બી આઈડિયા હોય. કોમ્પ્લિમેન્ટરી એંગલ કોને કહેવાય? કે જે બી બે એંગલના એડિશન જે છે 90 ડિગ્રી થાય.
મીન્સ અગર હું એમ કહું છું a અને પ્લસ b આ બે એંગલ જે છે એના એડિશન કેટલા થાય છે 90 ડિગ્રી. તો a અને b એકબીજાના કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય. a અને b એકબીજાના કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય. અને અગર a પ્લસ b બરાબર 180 ડિગ્રી થાય તો a અને b એકબીજાના સપ્લિમેન્ટરી એંગલ કહેવાય. મીન્સ if a plus b is equal to 90, then a and b are complementary to each other, complementary angle for each other. And if a plus b is equal to 180, then a and b are supplementary angle for each other. So supplementary angle જ્યારે addition 180 થાય, complementary angle whenever addition that is 90 degree. So now we see this question, example number 35. I think that you have already learned in a Gujarat board. Sin inverse x plus cos inverse x is equal to pi by 2. Because complementary angle શું કામ અહીંયા આપ્યું છે રિલેશન નું નામ. અહીંયા જો આને a અગર એઝ્યુમ કરો, આને b એઝ્યુમ કરો તો a plus b બરાબર કેટલો થાય છે pi by 2. તો અહીંયા મેં હમણાં લખ્યું a plus b બરાબર અગર 90 ડિગ્રી થતું હશે તો એને કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાશે એકબીજાને. So that's why one more thing, આ ક્યારે પોસિબલ બનશે? Well, that is possible if and only if x belongs to -1 to 1. અગર x -1 to 1 માં છે તો જ આ એપ્લાય થશે. બીકોઝ એક વસ્તુ બીજી બી આપણને ખબર છે કે અહીંયા ડોમેન જે છે -1 થી 1 માં જશે, એનાથી કોઈ વેલ્યુ તમે બીજી પુટ કરશો તો એક્સેપ્ટ જ નહીં થાય. તો એ પોસિબલ જ નથી બનવાની આઈડેન્ટિટી. નાઉ નેક્સ્ટ માં જોઈએ. આ તો x belongs to r માટે છે બીકોઝ tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ જે છે એ ડોમેન r હોય છે એમનો. તો tan ઇન્વર્સ x plus cot ઇન્વર્સ x is equal to pi by 2. નાઉ sec ઇન્વર્સ x plus cosec ઇન્વર્સ x is equal to pi by 2 ક્યારે પોસિબલ બનશે? જ્યારે x belongs to -infinity to -1 હોય, યુનિયન 1 to infinity. मीन्स आने डोमेन में होय, मतलब डोमेन सिवायनी वैल्यू एम बी ए फंक्शन एक्सेप्ट नहीं करते. चलिए હવે क्वेश्चन જોઈએ તો क्वेश्चन नंबर 35 માં solve for x sin inverse x minus cos inverse x is equal to pi by 6. So we want to find the value of x. તો અહીંયા આપણને આઈડેન્ટિટી ખબર છે. we apply the first identity of the complementary angle sin inverse x plus cos inverse x is equal to pi by 2. अगर આને એપ્લાય કરીએ અહીંયા તો શું થશે? તો કે sin inverse x ને એમ જ રાખીએ છે, cos inverse x ની જગ્યાએ શું લખાશે? pi by 2 minus sin inverse x. So that's why I am writing here pi by 2 minus sin inverse x is equal to pi by 6. Now અહીંયા કેટલા થઈ જશે? 2 sin inverse x minus pi by 2 is equal to pi by 6. 2 sin inverse x minus pi by 2 is equal to pi by 6. હવે અહીંયાથી 2 sin inverse x is equal to pi by 6 plus pi by 2 થશે. અહીંયા pi by 6 plus pi by 2 તો રાઈટ સાઈડ ક્લિયર થઈ જશે. pi by 6 plus pi by 2 છે મતલબ 4 pi by 6 मतलब 2 pi by 3. 4 pi by 6 मतलब 2 pi by 3. 2 sin inverse x. Now 2 2 તો કેન્સલ આઉટ થઈ જશે. 2 2 કેન્સલ આઉટ થઈ જશે અહીંયાથી. તો વધશે શું? ઓન્લી sin inverse x is equal to pi by 3. sin inverse x is equal to pi by 3. તો sin inverse x pi by 3 કયા x ની વેલ્યુ માટે બને એ આપણને ખબર છે. x is equal to કેટલા પુટ કરીશું ત્યારે √3/2. x is equal to √3/2 અહીંયા પુટ કરીશું જ્યારે sin inverse √3/2 કેટલા થશે? pi by 3. because અહીંયા કેટલા આવ્યા વેલ્યુ? 3 plus 1 4 pi by 6 means 2 pi by 3. 2 to cancel out from both the side. So remaining term sin inverse x is equal to pi by 3. तो x કેટલા હોવો જોઈએ? √3/2 હોવો જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 37. ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ x. ઇન ધીસ ક્વેશ્ચન given that modulus of sin inverse x plus modulus of cos inverse x is equal to pi by 2. તો cos inverse x જે છે અહીંયા sin inverse x તો as it is લખી દીધું મોડ્યુલસ માં, બટ cos inverse x જે છે આની રેન્જ આપણને ખબર છે. રેન્જ શું છે આની? 0 to pi. તો આની રેન્જ 0 to pi છે, આની રેન્જ જે છે -pi/2 to pi/2 છે. તો આની રેન્જ 0 to pi છે મતલબ કોઈ બી નેગેટિવ વેલ્યુ છે જ નહીં આમાં. cos ઇન્વર્સ જે છે એક નેગેટિવ આન્સર આપતો જ નથી. 0 to pi રેન્જ છે મતલબ 0 to 3.14 કોઈ બી નેગેટિવ વેલ્યુ આવતી જ નથી. તો આપણને ખબર છે એક વસ્તુ કે મોડ્યુલસ ઓફ x જે છે x લખાય ક્યારે? x greater than 0 હોય, અને મોડ્યુલસ ઓફ x જે છે એ -x લખાય ક્યારે? x less than 0 હોય. તો આની વેલ્યુ તો આ જે છે આ x છે આપણા માટે અત્યારે મોડ્યુલસ માં આપેલું છે, અને મોડ્યુલસ માં આપેલો cos ઇન્વર્સ x આ ઓલવેઝ પોઝિટિવ હશે બીકોઝ 0 to pi માં છે એની રેન્જ, તો ઓલવેઝ પોઝિટિવ હશે.
તો એને આપણે ડાયરેક્ટલી કેન્સલ કરીને લખી શકીએ mod cos inverse x ને કે cos inverse x because always પોઝિટિવ છે. બટ અહીંયા નહીં કરી શકીએ. શું કામ? આની રેન્જ જે છે એમાં -π/2 થી -π/2 આવે છે, તો માઇનસ વેલ્યુ બી આવે છે એમાં sin ઇન્વર્સ ની રેન્જમાં અને પ્લસ વેલ્યુ બી આવે છે. તો આપણને ખબર નથી કે કઈ વેલ્યુ હશે અત્યારે આની, તો એટલા માટે આપણે અહીંયા નહીં કેન્સલ આઉટ કરી શકીએ મોડ્યુલસ ને. બટ અહીંયા આપણે શ્યોર છે કે અહીંયા ઓલવેઝ પોઝિટિવ વેલ્યુ છે, એની નેગેટિવ વેલ્યુ આવવાની જ નથી, રેન્જમાં જ નથી એના. નાઉ અહીંયા sin મોડ્યુલસ ઓફ sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ, આને પહેલી સાઈડ લઈ જઈએ તો π/2 માઇનસ cos ઇન્વર્સ x. હવે આપણને ખબર છે π/2 માઇનસ cos ઇન્વર્સ x કેટલો થાય? sin ઇન્વર્સ x થશે. તો આ sin ઇન્વર્સ x, તો આપણે x ફાઇન્ડ કરવાનો છે, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. હવે અહીંયાથી આપણને એક વસ્તુ ઓબ્ઝર્વેશન ખબર પડે છે કે મોડ્યુલસ ઓફ sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ x ક્યારે થાય? હમણાં આપણે એ કન્ડિશન લખી ને, કોઈ બી મોડ્યુલસ માં આપેલો x પોઝિટિવલી ઓપન થાય કે x > 0 હોય, તો આના બરાબર આવ્યું છે, એનો મતલબ શું હોવો જોઈએ કે આ જે sin ઇન્વર્સ x જે છે એ > 0 હોવો જોઈએ, તો જ આવું પોસિબલ બને. બીકોઝ હમણાં મેં શું કીધું, પોઝિટિવ હોય x તો પોઝિટિવલી ઓપન થાય. આની રેન્જમાં બે પાર્ટ છે, એક તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બધી વેલ્યુ પોઝિટિવ છે, ફોર્થ ક્વોડ્રન્ટમાં બધી વેલ્યુ નેગેટિવ છે. તો આપણે કઈ વેલ્યુ, બીકોઝ અહીંયા વેલ્યુ શું મળી, મોડ્યુલસ ઓફ sin ઇન્વર્સ x sin ઇન્વર્સ x, એનો મતલબ કયું ક્વોડ્રન્ટ હોવું જોઈએ? ફર્સ્ટ ક્વોડ્રન્ટ હોવું જોઈએ, તો જ આ વેલ્યુ પોસિબલ બને. તો sin ઇન્વર્સ x > 0, બટ sin ઇન્વર્સ x મેક્સિમમ ક્યાં સુધી જાય? તો કે π/2 સુધી જશે. તો આ રીતે લખવું પડશે 0 <= sin ઇન્વર્સ x <= π/2. હવે sin ઇન્વર્સ કેવું ફંક્શન છે? ઇન્ક્રીઝિંગ, તો ઇનઇક્વાલિટી ચેન્જ નહીં થાય. તો આ સાઈડ શું થશે? sin 0, આ સાઈડ x <= આ સાઈડ કેટલા થશે? sin π/2. sin 0 0 <= x <= 1. તો x ની વેલ્યુ આવી ગઈ કે 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ અહીંયા પુટ કરશો તો આ વસ્તુ સાચી પડશે. sin inverse x plus cos inverse x, modulus of sin inverse x plus modulus of cos inverse x is equal to π/2 thus for this range only. Now next we see the next question. Next question, that is example number 38, sec inverse x is equal to cosec inverse y. Find the value of cos inverse 1/x plus cos inverse 1/y. Now first we use this identity that is given in a question. Sec inverse x is equal to cosec inverse y, and we want to get this value. So how can we write sec inverse x is equal to, we want cos inverse 1/x and cos inverse 1/y. So we have to first of all convert sec inverse x into cos inverse 1/x and cosec inverse y into cosec inverse 1/y. So that's why sec inverse x, that can be written as cos inverse 1/x, and cosec inverse y, that can be written as sin inverse 1/y. But we want cos inverse 1/y. So cos inverse 1/x is equal to, that can be written as π/2 minus cos inverse 1/y, because we know the identity sin inverse x plus cos inverse x is equal to π/2. So that's why we can write cos inverse 1/x plus cos inverse 1/y is equal to π/2. That is our final answer, and we want to get this value, cos inverse 1/x plus cos inverse 1/y, and we get this value π/2. Now next we see the example number 39. Solve the sin inverse x plus sin inverse 1 minus x square is equal to cos inverse x plus cos inverse 1 minus x square. Now in this question, first we convert the entire expression into the any one function, either in a sin inverse or either in a cos inverse. So here I am going to convert this expression into a sin inverse. So how can we write? Left side we have a sin inverse, so no need to change anything. So sin inverse x plus sin inverse 1 minus x square, but in right side we have a cos inverse, so we have to change into the sin inverse. So how can we write? Cos inverse, that can be written as π/2 minus sin inverse x, plus that can be also written as π/2 minus sin inverse 1 minus x square. Now sin inverse, if you take a sin inverse
from right side to left side, so 2 sin inverse x, so that is 2 sin inverse x, and also that is 2 times sin inverse 1 minus x square, and right side that is pi by 2 plus pi by 2, that is pi. Now 2 that is common out from the left side, so sin inverse x plus sin inverse 1 minus x square is equal to pi by 2. 2 common out from the left side, and we write it in the denominator from right side. Now sin inverse 1 by x, sin inverse x plus sin inverse 1 minus x square is equal to pi by 2. Now further we write sin inverse 1 minus x square is equal to pi by 2 minus sin inverse x. We take a sin inverse from left side to right side, so pi by 2 minus sin inverse x, but we know the identity complementary relation, pi by 2 minus sin inverse x, that can be written as cos inverse x. So here I write sin inverse 1 minus x square is equal to cos inverse x, but we have a sin inverse in the left side, so also we change right side into the sin inverse. So here cos inverse is there, so that can be written as sin inverse under root 1 minus x square. Now we can compare the angle both the side, because here sin inverse, here also sin inverse, so that can be written as 1 minus x square is equal to under root 1 minus x square. Now we squaring both the side, so 1 minus x square whole square is equal to 1 minus x square. Now 1 minus x square common out, so remaining 1 minus x square minus 1 is equal to 0. In the earlier lecture I have told you, in the solution, whenever we want to find the solution, then don't try to cancel out any factor from both the side, because if you cancel out 1 minus x square from both the side, then you will lose the two factor plus or minus 1. So that's why don't try to cancel out any factor from both the side. So 1 minus x square common out from both the side, and remaining term, that is 1 minus x square minus 1. Now that is equal to 0 or that is equal to 0. So if 1 minus x square is equal to 0 means x is equal to plus or minus 1, and if that is equal to 0 means 1 cancel out, so x square is equal to 0 means x is equal to 0. Now we get the three values of x, 0, 1 and minus 1. But earlier I have told you, every time whatever value that you will get in a solution, whenever you want to find the solution, then that is not correct. Here 0, 1 and minus 1. But all the values that is not that compulsory, that not correct, so we have to check that thing whether that is satisfy the condition or not. So first we check plus or minus 1. If we put here 1, so sin inverse 1, that is pi by 2. If we put it here 1, then sin inverse 0, so pi by 2 plus sin inverse 0 means 0, so pi by 2. Left side we get pi by 2 for x is equal to 1. Now we put it here, cos inverse 1 means 0. Here cos inverse 0 means pi by 2. So pi by 2 is equal to pi by 2, x is equal to 1, that is correct value. Now we see for x is equal to minus 1. Now we put it x is equal to minus 1, so sin inverse minus 1, that is minus pi by 2. Here sin inverse sin inverse 1 minus minus 1 square means sin inverse 0, so 0 is equal to. Here cos inverse minus 1 means pi. Here if we put x is equal to minus 1 means cos inverse 0. So cos inverse 0, that is pi by 2. So left side that we get minus pi by 2, but right side that is 3 pi by 2. So left side is not equal to right side. That's why minus 1 that is rejected, because minus 1 does not satisfy the condition that is given in the question. And for x is equal to 0, so put x is equal to 0, sin inverse 0, that is 0. Here sin inverse 1 means pi by 2. Here cos inverse 0, pi by 2. Cos inverse here, if you put 0, then cos inverse 1 0, so pi by 2 is equal to pi by 2, that is correct. Means only two value that is accepted. X is equal to 1, x is equal to 0. X is equal to minus 1, that is rejected, because for that value left side that get the minus pi by 2 and right side that is 3 pi by 2, so that is not correct. Thank you for watching.